હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપ બધાને નમસ્કાર મિત્રો। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ દેશી વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા આવી પ્રવૃત્તિને સંપૂર્ણપણે ડામી દેવા કડક સૂચના કરેલ હોય, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ એમ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા સાથે એએસઆઈ યશપાલસિંહ જાડેજા પોલીસ સ્ટાફના માણસોને સંયુક્તમાં ખાનગી બાતમીદારો મારફતે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે જૂનાગઢ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા મયુર કરણા ભારાઈ અરજણ ઉર્ફે રજાડી અમરાભાઈ વંશ, રામા દેવરાજ મોરી, કિરીટ ઉર્ફે કીડો ભગાભાઈ છેલાણા તથા મધુરમ વિસ્તારમાં રહેતો આલા સીધી રાડાનાઓ ભાગીદારીમાં ગેરકાયદેસર રીતે ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત એવો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેનું ઈમનગર ગામના ગેટ નજીક આવેલ લાખા કરશન ગરચરની વાડીમાં કટિંગ કરે છે અને તેઓની આ પ્રવૃત્તિ હાલ ચાલુમાં છે। જે હકીકત આધારે બાતમી હકીકતવાળી જગ્યા ઈમનગરથી અંદર આવેલ ખેતરમાં જાપલી વાટે અંદર આવતા માંડવીના ભૂકાનો ઢગલો જોવામાં આવેલ। ત્યાં એક ઈસમ હાજર હોય જે ઉપરોક્ત વાહનમાંથી પુઠાની પેટીઓ લઈ માંડવીના ભૂકાના ઢગલામાં છુપાવતો જોવામાં આવતા જે ઈસમ પોલીસ તથા પંચોને જોઈ ખેતરમાં દોડીને ભાગવા જતા પાછળ દોડી જેમનો તેમ પકડી ઉપરોક્ત વાહનો તથા માંડવીના ભૂકાના ઢગલા પાસે લાવી જોતા વાહનોમાં તથા ઢગલામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ પુઠાની પેટીઓ પડેલ જોવામાં આવતા મુદ્દામાલ કબજે કરી જૂનાગઢ તાલુકા સ્ટે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુન્હો દાખલ કરાવવામાં આવેલ। હાજર મળી મળેલ આરોપી એક મયુર કરણાભાઈ ભારાઈ રબારી, ઉંમર વર્ષ 26, ધંધો ડ્રાઇવિંગ, રહે જૂનાગઢ ગાંધીગ્રામ, ગરમ અવેડા પાસે, સિટી બસ કોલોની। હાજર નહીં મળેલ આરોપી બે કિરીટ ઉર્ફે કીડો ભગાભાઈ છેલાણા, રહે જૂનાગઢ ગાંધીગ્રામ 3, રામા દેવરાજ મોરી, રહે જૂનાગઢ ગાંધીગ્રામ 4, આલા સીધી રાડા, રહે જૂનાગઢ મધુરમ વિસ્તાર 5, અરજણ ઉર્ફે રજાડી અમરાભાઈ વંશ, રહે જૂનાગઢ ગાંધીગ્રામ। હેલો ગુજરાત ન્યૂઝ નેટવર્કમાં બધાને મારા નમસ્તે। ફરી મળીશું મિત્રો। ચેનલને લાઇક કરશો, શેર કરશો, સબસ્ક્રાઇબ કરશો।